નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11 કોમર્સ. એમાં પ્રકરણ નંબર 6. છઠ્ઠા પ્રકરણમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 અંતર્ગત ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પાર્ટ 2. આપણે અત્યાર સુધી 2 સ્વરૂપોની વાત આમાં કરી. 5મા પ્રકરણમાં 3 સ્વરૂપોની વાત કરી. એ 5મા પ્રકરણમાં વૈયક્તિક માલિકીની પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી અને સહકારી મંડળી, ભાગીદારી પેઢી અને જોઈન્ટ સ્ટોક કંપની. આ પ્રકરણમાં આપણે મંડળી એટલે શું એનો અર્થ, લક્ષણો, 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન, એના ફાયદા અને મર્યાદાઓ. ત્યાર પછી સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે શું, એના લક્ષણો, જે 5 માર્કનો પ્રશ્ન. ફાયદા અને મર્યાદાઓ બંને 5 માર્ક્સમાં પૂછી શકાય એવા અગત્યના પ્રશ્ન. ત્યાર પછી આપણે જુદા જુદા પ્રકારો જોયા. 4 પ્રકારો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, જે ડી વિભાગમાં 3 માર્ક માટે પણ પૂછાય. તમારા ચોપડીમાં સ્વાધ્યાયની અંદર ચોથા પ્રશ્નમાં પણ આપેલો છે. અને 5 માર્ક્સ માટે પણ પૂછાય. કંપનીના પ્રકારો અથવા તો એનું વર્ગીકરણ જણાવીને કોઈ પણ 2 પ્રકાર પૂછાય કે ભાઈ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ અથવા નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એના પ્રકારોની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક 3 માર્કની ટૂંક નોંધ અને એક 5 માર્ક્સનો મોટો પ્રશ્ન એની ચર્ચા કરવાના છીએ. આ 3 માર્ક્સની જે ટૂંક નોંધ છે એ પ્રવર્તનના તબક્કા, અને 5 માર્ક્સનો જે પ્રશ્ન છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 5 માર્ક્સ માટે બિલકુલ પરીક્ષાલક્ષી છે અને પરીક્ષામાં એ વારે ઘડીએ પૂછાય એવો છે. એટલે આપણે એક પ્રશ્ન પણ તૈયાર કરવાનો છે. શરૂઆત કરીએ એક 3 માર્ક્સના પ્રશ્નથી, ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નથી, અને તે છે પ્રવર્તનના તબક્કા. પ્રવર્તન એટલે શું? આ પ્રશ્નના ઉત્તરમાં આપણે 4 મુદ્દાની ચર્ચા કરીશું. એક તો કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું સાધનોનું એકત્રીકરણ અને ચોથું નાણાકીય વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તન એટલે શું? અંડરલાઈન કરજો. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. યાદ રાખજો, આ પ્રમોશન છે, પ્રવર્તન. અહીંયા 2 પ્રશ્નો 1 માર્ક્સના અલગ પડે છે. પ્રવર્તન એટલે શું અને પ્રવર્તક કોને કહેવાય? ફરીથી બોલું છું. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. બીજું, પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર વ્યક્તિ એટલે પ્રવર્તક, પ્રમોટર્સ. ત્યાં પણ અંડરલાઈન કરો. ફરી પાછો આ 1 માર્ક્સનો પ્રશ્ન. હવે કાળજી રાખજો, પરીક્ષામાં જો પ્રવર્તન પૂછાય તો શું લખવાનું અને પ્રવર્તક પૂછાય તો શું લખવાનું. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને પૂર્વ તૈયારી એ પ્રવર્તન, અને આ વિચારને અમલમાં મૂકનારો વ્યક્તિ એ પ્રવર્તક, પ્રમોટર્સ. ભૂલ ના થાય. આ તબક્કે પ્રવર્તકે શું કરવું પડે? જો કંપની શરૂ કરવાનો વિચાર એના માઇન્ડમાં આવે છે તો એ શું કરવું જોઈએ એને? તો એ તબક્કા, એ મુદ્દાઓ આ સ્ટેપ બાય સ્ટેપ વહેંચેલા છે. એમાં પહેલો મુદ્દો,
કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે કોઈ નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટે તે કંપની સ્થાપવાનું એના માઇન્ડથી વિચારે છે. એટલે જ કહેવાયું છે, અંડરલાઈન કરો, પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધ પ્રમોટર્સ. બ્રેઇન ચાઇલ્ડ, માનસ સંતાન. એના મનમાં, એના માઇન્ડમાં આ વિચાર આવ્યો છે કે કંપની શરૂ કરવી છે, કે નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકવી છે. એના ઉદ્ભવ સ્થાન એ એનું દિમાગ છે, એનું મગજ છે. અને એટલે જ કહ્યું છે કે પ્રવર્તન એ પ્રવર્તકનું માનસ સંતાન છે. એટલે પહેલો મુદ્દો, ફક્ત વિચાર આવવો. બીજો મુદ્દો, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે હવે તે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું વિચારશે. એ દિશામાં ધંધાકીય વ્યવહારોની ચકાસણી કરશે. ઇઝ ઇટ પ્રેક્ટિકલ ઓર નોટ? ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? એ વિચારશે. અને ધંધા માટે સ્થાન પસંદગી કરશે કે કઈ જગ્યા એના માટે લોકેશન બેસ્ટ છે. નફાકારકતા, ઇઝ ધેર પોસિબિલિટી ઓફ પ્રોફિટેબિલિટી, એ ચેક કરશે. અને પ્રાથમિક તપાસ કર્યા પછી વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ કરશે, ઇન્વેસ્ટિગેશન કરશે. એટલે કે મૂડી ક્યાંથી લાવીશું, કેટલી લાવીશું, કયા પ્રાપ્તિ સ્થાનો છે, કાચો માલ મળશે, ક્યાંથી મળશે, કેટલા પ્રમાણમાં મળશે, વસ્તુની માંગ બજારમાં થશે કે નહીં થાય, સાધન સામગ્રી કેવી રહેશે, ક્યાંથી મેળવવાની, વાહન વ્યવહારની સુવિધા છે કે નહીં, બેન્કિંગ, વીમો, વખાણ, આ બધી જ બાબતોની એ વિચારણા કરશે. અને વિશ્લેષણાત્મક ઇન્વેસ્ટિગેશન કહેવાય. વિશ્લેષણાત્મક, એનાલિટિકલ ઇન્વેસ્ટિગેશન, વિશ્લેષણાત્મક તપાસ અહીંયા થશે. ત્રીજો મુદ્દો છે, હવે સાધનો ભેગા કરશે. ગેધરિંગ ઓફ સોર્સિસ, સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા, આ બધું મેળવવા માટે કરાર કરવાના છે, એગ્રીમેન્ટ કરવાના છે જુદી જુદી વ્યક્તિઓ સાથે. મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ, માર્કેટ, આ બધી જ બાબતો એ ધંધામાં કામ લાગતા સાધનો કહેવાય. મિત્રો યાદ રાખજો, મેન, મશીન, મટીરિયલ, મની અને મેથડ. ત્યારબાદ ચોથો અને છેલ્લો મુદ્દો, નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા મૂડી ક્યાંથી લાવીશું, કેવી રીતે મેળવીશું, એ પણ વિચારવું પડે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે, શેર બહાર પાડશે અને મૂડી મેળવશે. આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર, એટલે જનતા પોતાની બચતોનું એ શેરમાં રોકાણ કરશે અને કંપનીને મૂડી મળશે અને એ મૂડીથી કંપની શરૂ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રવર્તનના 4 તબક્કા. ટૂંક નોંધ લખો, પ્રવર્તન. તો એમાં આપણે 2 1 માર્કના પ્રશ્નો લખવાના. પ્રવર્તન એટલે શું અને પ્રવર્તક કોને કહેવાય. અને આ 4 મુદ્દા યાદ રાખજો, ક્રમમાં કરવાના. જ્યાં વિધિ હોય, જ્યાં વિધિ હોય, તબક્કા હોય, પ્રવિધિ હોય, આ બધું સ્ટેપમાં જ જાય. યાદ રાખજો, એ મુદ્દા આગળ પાછળ નહીં ચાલે. પ્રવર્તનના વિચાર, પ્રાથમિક અને વિગતવાર એની ચકાસણી કરવી, સાધનોનું એકત્રીકરણ કરવું અને નાણાકીય વ્યવસ્થા કરવી. આ 3 માર્ક્સનો એક ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન થયો, જે ડી વિભાગમાં પૂછાતો હોય છે. એની કાળજી રાખજો. હવે આપણે આ પ્રકરણનો સૌથી અગત્યનો અને મારી દ્રષ્ટિએ તો વાણિજ્ય વ્યવસ્થાનો સૌથી અગત્યનો પ્રશ્ન એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. વિદ્યાર્થી મિત્રો, આ પણ વિધિ જ છે, આ પણ તબક્કા જ છે, પ્રક્રિયા જ છે.
અને એવું કહેવાય છે કે પ્રોસેસ શુડ બી ઇન સિક્વન્સ ઓનલી. પ્રક્રિયા કે તબક્કા હંમેશા ક્રમમાં જ આવે. આના 6 મુદ્દા છે, પણ પહેલો મુદ્દો જે છે એના પેટા 6 મુદ્દા છે, એટલે કે એની જુદી જુદી કલમો, એની ક્લોઝ, જેની સમજૂતી હું આપું છું. તો શરૂઆત કરીએ છીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. અને વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે આપણે અવારનવાર દરેક સ્વરૂપોમાં કોઈકનામાં ફાયદા અને કોઈકનામાં મર્યાદા જોઈ કે ભાઈ સરળ સ્થાપના વિધિ અને ખર્ચાળ સ્થાપના વિધિ. વૈયક્તિક HUF, બરાબર, ભાગીદારી, આ બધામાં સરળ સ્થાપના વિધિ હતી. અને જોઈન્ટ સ્ટોક કંપનીમાં ખર્ચાળ સ્થાપના વિધિ, એની મર્યાદા હતી, જટિલ. તો બસ અહીંયા આપણને ખબર પડશે કે ભાઈ કંપની શરૂ કરવાનું જટિલ કેમ છે, ખર્ચાળ કેમ છે. અહીંયા કયા કયા દસ્તાવેજો આપણે કંપનીના રજિસ્ટ્રારને આપવાના છે, એની ફાઇલો તૈયાર કરવાની છે, મંજૂર કરાવવાની છે. જો રજિસ્ટ્રારને યોગ્ય લાગે, કોઈ ખામી ન હોય, તો તમને નોંધણીનું પ્રમાણપત્ર આપશે. એટલે અહીંયા ખરેખર ખૂબ જ ખર્ચાળ અને જટિલ સ્થાપના વિધિ કંપની સ્વરૂપની છે. અને એ 5 માર્ક્સનો પ્રશ્ન એ આપણા માટે પણ ખૂબ જ અગત્યનો છે, પરીક્ષાલક્ષી છે. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી આપણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે, રજિસ્ટ્રેશન સર્ટી કહેવાય. આ પ્રમાણપત્ર મેળવવા માટે આટલા દસ્તાવેજો તૈયાર કરવાના છે, જે હવે આગળ આપણે જોઈ રહ્યા છીએ, અને કંપની રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ રજૂ કરવા પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ દસ્તાવેજો ચકાસ્યા પછી જો રજિસ્ટ્રારને યોગ્ય લાગશે તો તમને એક સર્ટિફિકેટ આપશે, અને આ સર્ટિફિકેટ આપણે કંપનીની રજિસ્ટર ઓફિસમાં મઢાવીને મૂકવાનું છે. તો શરૂઆત કરીએ છીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એમાં પહેલો મુદ્દો આવેદનપત્ર. તમે નામ સાંભળ્યું જ છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્ર એક કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે. એવું કહેવાય કે તે કંપનીનું બંધારણ છે, ફંડામેન્ટલ ઓફ કંપની. આ બંધારણ એવું છે કે જેના ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે, બિલ્ડિંગ. આવેદનપત્રની અંદર જુદી જુદી કલમોનો સમાવેશ થાય છે. આ કલમોને અનુસાર દરેક સાચી માહિતી પ્રવર્તકે દસ્તાવેજ સ્વરૂપે તૈયાર કરવાની છે અને એ રજિસ્ટ્રાર સમક્ષ પહોંચાડવાની છે. હવે જુદી જુદી કલમોની ચર્ચા આપણે અહીંયા કરીશું. નામની કલમ, સરનામાની કલમ, મૂડીની કલમ, ધ્યેયની કલમ, સ્થાપનાની કલમ અને જવાબદારીની કલમ. આ કલમો યાદ રાખજો. કેટલીક વાર બી વિભાગમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, આવેદનપત્રની વિવિધ કલમો જણાવો. તો ફક્ત 6 કલમોના નામ અને 2 માર્ક્સ કે 1 માર્ક્સ મળી શકે. તો આપણે જોઈએ આવેદનપત્રની પહેલી કલમ, પહેલો મુદ્દો, નામની કલમ. હમણાં જ ગયા સેશનમાં આપણે એના પ્રકારો ભણ્યા ત્યારે આ જોયું કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, એટલે કે જે સભ્યોએ શેર ખરીદ્યા છે તેમની જવાબદારી એમને ખરીદેલા શેરની રકમ જેટલી જ છે. તો તેવી કંપની જો જાહેર કંપની હોય તો નામને છેડે લિમિટેડ શબ્દ લાગશે, ફક્ત લિમિટેડ. અને મર્યાદિત જવાબદારીવાળી જો ખાનગી કંપની હશે તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવા પડશે. કંપનીઓના નામને છેડે શું રાખવું જોઈએ તે આ કલમમાં દર્શાવેલું છે. લિમિટેડ જાહેર માટે અને પ્રાઇવેટ લિમિટેડ ખાનગી કંપનીઓ માટે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની હોય એના જેવું નામ ન રાખી શકાય. રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું પણ નામ ન રાખી શકાય, યાદ રાખજો. દાખલા તરીકે રિલાયન્સ રજિસ્ટર થયેલી છે, ટાટા રજિસ્ટર થયેલી કંપની છે, અદાની ગ્રુપ રજિસ્ટર થયેલું છે, લાર્સન એન્ડ ટુબ્રો રજિસ્ટર થયેલું છે. તો એના જેવું જ નામ આપણે ન રાખી શકીએ.
કોઈ રાષ્ટ્ર નેતાનું નામ આપણે ન રાખી શકીએ, જેમ કે લાલુ પ્રસાદ યાદવ પ્રાઇવેટ કંપની લિમિટેડ, ન રાખી શકાય. રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું કોઈ નામ ન રાખી શકાય. આ બધી કલમની અંદરની જોગવાઈઓ છે મિત્રો, કે કયું નામ રાખી શકાય અને કયું નામ ન રાખી શકાય. ખાસ કાળજી રાખવાની છે. તો આવેદનપત્રની આ પહેલી કલમ, નામની કલમ. હવે વાત કરીએ છીએ બીજી કલમ, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે કમ્યુનિકેશન કરે, પત્ર વ્યવહાર કરે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી થાય તે માટે ઓફિસનું સરનામું આપણે આવેદનપત્રમાં જણાવવાનું છે, જેને ડોમિસાઇલ કહેવાય. ડોમિસાઇલ લખી લો પેન્સિલથી. આવેદનપત્રની બીજી કલમની બાજુમાં જગ્યા હોય ત્યાં લખો ડોમિસાઇલ, રહીશ. ડોમિસાઇલ એટલે શું? કંપની કયા રાજ્યની રહીશ છે એની ખબર પડે, એનું અધિકાર ક્ષેત્ર કયું છે, અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે, કમ્યુનિકેશન કરી શકે, તે માટે ડોમિસાઇલ ખૂબ જરૂરી છે. તો બીજી કલમ સરનામાની કલમ, અને સરનામાની કલમ એટલે ડોમિસાઇલ, રહીશ. ત્યાં બાજુમાં લખી રાખવાનું ડોમિસાઇલ. ત્રીજી કલમ ધ્યેયની કલમ અથવા ઉદ્દેશ્યની કલમ. અંડરલાઈન કરો. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે આ, સૌથી મહત્વની. પ્રશ્ન આ જ પૂછાય છે, આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કઈ? તો કે ધ્યેયની કલમ. કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં દર્શાવવામાં આવે છે, એનો ધ્યેય દર્શાવવામાં આવે છે. જે ઉદ્દેશ્ય માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ્ય કંપની ન કરી શકે, એ સિવાયના ઉદ્દેશ્ય માટે કંપની કોઈ કાર્ય કરી ન શકે, અને જો તે કરે તો તે સત્તા બહારનું કાર્ય કહેવાય. અલ્ટ્રા વાયર્સ લખી રાખો પેન્સિલથી, અલ્ટ્રા વાયર્સ. હું સ્પેલિંગ બોલું છું, ULTRA, અલ્ટ્રા વાયર્સ, VIRUS, વાયર્સ, અલ્ટ્રા વાયર્સ. એની બાજુમાં પણ લખી રાખો સત્તા બહારનું કાર્ય. પ્રશ્ન એવો પૂછાય, સત્તા બહારનું કાર્ય એટલે શું? તો જવાબ લખવાનો કે આવેદનપત્રની ધ્યેયની કલમમાં દર્શાવેલા ધ્યેય સિવાયના ઉદ્દેશ્ય માટે જો કોઈ કાર્ય કરવામાં આવે તો તે સત્તા બહારનું કાર્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી અને ત્રીજી કલમમાં બે પ્રશ્નો બીજા એડવાન્સમાં શીખ્યા, જે ચોપડીમાં નથી, તમે નોંધ્યા છે. એક ડોમિસાઇલ એટલે શું, અને બીજું સત્તા બહારનું કાર્ય કોને કહેવાય. ચોથી કલમ જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે, શેર મૂડીથી કે પછી બાંહેધરીથી મર્યાદિત છે, તેનો ઉલ્લેખ આ કલમમાં થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશનમાં ભણી ગયા, જો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તે શેર ધારકોએ ખરીદેલા શેર પૂરતી એમની જવાબદારી ગણાશે, અને બાંહેધરી હોય તો કંપનીની સ્થાપના સમયે તેઓએ બાંહેધરી આપેલી હોય છે કે ભાઈ વિસર્જન સમયે જ્યારે મિલકતો કરતાં દેવું વધશે ત્યારે દેવું ચૂકવવા અમે અમારી અંગત મિલકતોનો પણ ઉપયોગ કરીશું. એક જ વ્યક્તિની કંપની હોય તો મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવાનું છે તેનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. આ એક વ્યક્તિના કંપનીના કિસ્સાની વાત છે. તો ચોથી કલમ હતી એ જવાબદારીની કલમ. પાંચમી કલમ મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન
નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે અહીંયા જણાવવામાં આવશે. આ મૂડીની કલમ છે, એટલે કે કંપનીએ જે મૂડી શેર મારફતે મેળવી છે બજારમાંથી એ કુલ કેટલા શેર બહાર પાડ્યા છે, સત્તાવાર મૂડી કેટલી છે, એનું વિભાજન કેવી રીતે કર્યું છે, બહાર પાડેલા શેર કેટલા છે, ભરપાઈ થયેલા શેર કેટલા છે, મંગાવેલી મૂડી કેટલી છે, આ બધી જ બાબતો એ મૂડીની કલમમાં સ્પષ્ટ થશે. અને છઠ્ઠી અને છેલ્લી કલમ સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ એટલે કે સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા તેઓ ઈચ્છે છે એવું એક નિવેદન આપવું પડે ભાઈ. એને કહેવાય સ્થાપનાની કલમ. આપણે ભણી ગયેલા છે પ્રકારોમાં, આના લક્ષણોમાં. સભ્ય સંખ્યા, જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ગમે તેટલા, ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો અહીં સહી સાથે નિવેદન આપશે કે ભાઈ અમે આ કંપનીની સ્થાપના કરવા માટે અમારી સંમતિ આપીએ છીએ. ત્યાર પછી આ 6 કલમોનો સમાવેશ કરતો પહેલો મુદ્દો એટલે આવેદનપત્ર. આવેદનપત્રની અંદર આ 6 કલમોનો આપણે પરિચય મેળવ્યો. હવે બીજું દસ્તાવેજ એટલે નિયમન પત્ર, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ, ત્યાં અંડરલાઈન કરજો. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટેના જુદા જુદા નિયમો હોય છે. આ ઇન્ટરનલ મેટર્સ ઓફ ધ કંપની, આંતરિક બાબતો. કઈ કઈ વિગતોનો સમાવેશ થાય અંડરલાઈન કરજો. તેમાં દરેક સભ્યના અધિકાર, રાઇટ્સ ઓફ મેમ્બર્સ, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા, આ બધા નિયમોનો એમાં સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાને કારણે બંને દસ્તાવેજો એ જાહેર દસ્તાવેજો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ બંને તૈયાર કરીને રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના છે, કંપની રજિસ્ટ્રાર સમક્ષ. અને એટલે એ જાહેર દસ્તાવેજો બને છે. એટલે જ તો આપણે કંપનીની એક મર્યાદા પણ જોઈ, રહસ્ય જાળવણીની મુશ્કેલી. કારણ કે કંપનીની મોટા ભાગની પ્રાઇવેટ બાબતો પણ અહીં ડિસ્ક્લોઝ કરવી પડે છે, જણાવવી પડે છે. તો તમે જુઓ, આવેદનપત્ર એ મૂળભૂત દસ્તાવેજ છે, બંધારણ છે. જ્યારે નિયમન પત્ર એ ગૌણ દસ્તાવેજ છે, સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સ ઓફ ધ મેમોરેન્ડમ. આવેદનપત્ર બાહ્ય પક્ષકારો સાથે સંબંધ ધરાવે, જ્યારે નિયમન પત્ર આંતરિક બાબતોનું નિયમન કરે છે. ત્રીજું, સંચાલકોની યાદી. હવે આ 2 દસ્તાવેજ તૈયાર કરીએ એટલે પછી કોણ કોણ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે ભાઈ, તેવી વ્યક્તિઓનું એક લિસ્ટ બનાવવાનું છે. આ લિસ્ટમાં તેઓના નામ, સરનામા, તેઓની ઉંમર, તેઓ શું વ્યવસાય કરે છે, રાષ્ટ્રીયતા એટલે કે નેશનાલિટી, ભારતીય છે કે વિદેશી, તે પણ રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ એ મહિલા સંચાલક હોવી જોઈએ. ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. તો આ રીતે સંચાલકોની યાદી આપણે તૈયાર કરવાની છે. ચોથો મુદ્દો, જે સંચાલકોની યાદી તૈયાર કરી છે, હવે એમની આપણે સંમતિ મેળવવાની છે રિટર્નમાં, લેખિત. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય, તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી એક લેખિત સંમતિ એમની પાસેથી લેવાની છે.
એક ઉદાહરણ આપું, દાખલા તરીકે હું કોઈ કંપનીમાં સંચાલક તરીકે રહેવાનો હોઉં ને તો મારે લખીને આપવું પડે કે ભાઈ આથી હું નીચે સહી કરનાર મિસ્ટર સો એન્ડ સો સદર કંપનીમાં સંચાલક થવા અંગેની તમામ જોગવાઈઓનું હું પાલન કરીશ અને સંચાલક થવા માટેની જે કંઈ પણ લાયકાતો છે લાયકાત અન્વયે તમામ જોગવાઈઓનું હું પાલન કરીશ એની હું બાંહેધરી આપું છું અને સંચાલક થવા માટે હું મારી સંમતિ આપું છું. આમ કરી સહી કરીને આપવું પડે. એવું બધા જ સંચાલકો પાસેથી લેવું પડે. આ ચોથા મુદ્દામાં જે યાદીમાં જે સંચાલકોનું નામ છે ને એ બધા આમને આમ તો નામ નથી લખી લીધું ને, આનાથી એ ખબર પડે. કેટલીક વાર એવું બને કે મેઇન ફાઉન્ડર હોય એ ગમે તેના નામ લખીને રજિસ્ટ્રારને આપી દે, પણ જેના નામ છે બધાની સંમતિ લેવાની છે. એટલે એમને પૂછ્યા વગર એમને એમ નામ નથી લખી દીધું ને એ પણ અહીંયા ખબર પડે. ત્યારબાદ પાંચમો મુદ્દો, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરનું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતો હોય તો એને નિવેદન આપવું પડે. કેટલીય વ્યક્તિઓ ઘણી બધી કંપનીઓમાં હોદ્દા ધરાવતી હોય, પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, અધ્યક્ષ હોય, ડિરેક્ટર હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, તો એને અહીંયા જણાવવું પડશે કે ભાઈ હું આ કંપનીમાં પણ છું, પેલી કંપનીમાં પણ હોદ્દો છે, પેલી કંપનીમાં પણ જે હોય બધું અહીંયા જણાવવું પડશે કે અન્ય કંપનીમાં પણ તેઓનું હિત છે એઓએ ડિસ્ક્લોઝ કરવું પડશે. અહીંયા આ છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. છેલ્લો મુદ્દો, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કંપનીની નોંધણી માટેની આ બધી જ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેવું એક નિવેદન આપણે નિયત ફોર્મમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડશે. આ મુદ્દાનું બીજું નામ કહું, કાયદેસરતાનું જાહેરનામું. પેન્સિલથી લખી રાખો, છઠ્ઠા મુદ્દાનું બીજું નામ. તમારે આના યાદ રાખવું હોય કાયદા પાલનની જોગવાઈ તો કાયદેસરતાનું જાહેરનામું. કે ભાઈ રજૂ કરેલ તમામ દસ્તાવેજો કાયદાને આધીન રહીને તૈયાર કરવામાં આવેલા છે તે બાબતનું એક નિવેદન લખીને રજિસ્ટ્રારને આપણે આપવાનું છે. એને કહેવાય કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલા બધા ડોક્યુમેન્ટ્સ છે, કેટલી બધી જોગવાઈઓ છે અને આ બધી જ ફાઇલ તૈયાર કરવાની છે. આ દસ્તાવેજો તૈયાર કરી નોંધણીની ફી રજિસ્ટ્રારને આપવાની છે. હવે કંપની રજિસ્ટ્રાર આ દસ્તાવેજોની ચકાસણી કરશે, એને તપાસશે અને જો એને સંતોષકારક લાગશે, એવું માલુમ પડશે તો એ કંપનીઓના ચોપડામાં તેની નોંધ કરશે અને આ વિધિ પૂરી થાય પછી જ રજિસ્ટ્રાર તમને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. કંપની નોંધાઈ ગઈ એ બાબતનું એક સર્ટિફિકેટ આપે છે. ભાઈ આ નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય ને તે તારીખથી કંપની શરૂ થયેલી ગણાય છે. એક સર્ટિફિકેટ ટાઈપ એની અંદર લખાણ હોય, હું બોલું છું એવું લખાણ હોય આ નોંધણીના પ્રમાણપત્રનું. ઉપર ટાઇટલ વચ્ચે નોંધણીનું પ્રમાણપત્ર અને હવે લખાણ હોય કે આથી હું નીચે સહી કરનાર કંપની રજિસ્ટ્રાર મિસ્ટર સો એન્ડ સો આજરોજ સદર કંપની કે જેનું નામ જે હોય તે એ મારા હસ્તે નોંધાયેલી જાહેર કરું છું અને આ માટે આ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આવી રીતે નીચે સહી અને સિક્કો રજિસ્ટ્રારનો હોય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણપત્ર આપણે મઢાવીને રજિસ્ટર ઓફિસમાં લગાવવાનું છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપે એટલે સાથે તમને એક સીન નંબર ફાળવશે, કંપની ઓળખ નંબર. અંડરલાઈન કરજો, બી વિભાગમાં પૂછાય છે. CINનું આખું નામ શું? કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર. સીન, કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર. આ સીન નંબર એ કંપનીની ઓળખ છે જેની સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવતો હોય છે.
કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપની રજિસ્ટર ઓફિસે બધા સાચવી રાખવાના છે. હવે મિત્રો, જે ખાનગી કંપની છે તે આ રજિસ્ટર સર્ટી મેળવે એટલે ધંધો શરૂ કરી શકે, પણ હજી જાહેર કંપનીએ તો બીજું પણ એક પ્રમાણપત્ર મેળવવાનું છે અને તે છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર. વિદ્યાર્થી મિત્રો, એ જૂના કોર્સમાં હતું, આપણે નીકળી ગયું છે, એટલે આપણે ફક્ત નોંધણીનું પ્રમાણપત્ર જ તૈયાર કરવાનું છે અને એની અંદર એને વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરનાની શરતો પણ પૂરી કરી અને શેરની ફાળવણી કરી શકે છે. એટલે આ જાહેર કંપની માટે છે. આપણે તો ફક્ત ખાનગી કંપની તરીકે રજિસ્ટ્રેશન થઈ ગયું, નાવ વી કેન સ્ટાર્ટ અવર પ્રાઇવેટ બિઝનેસ, પ્રાઇવેટ કંપની. તો આ પ્રમાણે અહીં આપણે જોઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. એના મુદ્દા હું રિપીટ કરું છું. પહેલું, આવેદનપત્ર. આવેદનપત્રની અંદર 6 કલમો: નામની કલમ, સરનામાની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. બીજું, નિયમનપત્ર. ત્રીજું, સંચાલકોની યાદી. ચોથું, સંચાલકોની લેખિત સંમતિ. પાંચમું, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. અને છઠ્ઠું, કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. વિદ્યાર્થી મિત્રો, આપણે આ મુદ્દા ક્રમમાં કરવાના છે અને આજનું હોમવર્ક આપણે આ એક 5 માર્ક્સનો પ્રશ્ન અને પ્રવર્તનના તબક્કા એક ટૂંકનોંધ એ 2 લખવાનું છે. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ.